આજે આપણે ફિઝિક્સ માસ્ટરમાં પ્રકરણ છે સુરેખ પદ પર ગતિ અને એમસીક્યુ છે એ ત્રીજો. હવે રકમ આ રીતની છે કે આપેલ સમયગાળામાં કણનું સ્થાનાંતર અને કણે કાપેલું અંતર સમાન છે, બરોબર. તો કણ હવે 4 વિકલ્પ આપેલા છે. એમાં પહેલો વિકલ્પ છે કે કોઈ પણ માર્ગ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે, પછી બી અચળ ઝડપથી ગતિ કરે છે, પછી સી એક જ દિશામાં અને અચળ વેગથી અથવા બદલાતા વેગથી ગતિ કરે છે. આપણો આ વિકલ્પમાંથી સાચો જવાબ આવશે ડી, એટલે કે અચળ વેગથી ગતિ કરે છે. હવે એ આપણે એક થોડાક પ્રેક્ટિકલ દ્વારા છે એ સમજીએ. રકમ એમ છે કે આપેલ સમયગાળામાં કણનું સ્થાનાંતર અને અંતર બંને વસ્તુ સમાન છે. સ્થાનાંતર અને અંતર સમાન છે. એટલે જેમ કે અહીંયા તમને સમયની વેલ્યુ આપી છે, જેમ કે અને સમય આપ્યું છે મિનિટમાં, એટલે કે 0 થી 10 મિનિટ, 10 થી 20 અને 20 થી 30, એટલે 10-10 મિનિટનો જે છે તફાવત છે. ત્યારબાદ અંતર અથવા સ્થાનાંતર તો સમાન જ છે, અને આપ્યું છે કિલોમીટરમાં, એટલે કે 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટર, એટલે કે આ કિલોમીટરના તફાવત જે છે એ સમાન જ છે. 5-5 કિલોમીટરના તફાવત છે, અને અહીંયા 10-10 મિનિટમાં, એટલે કે પહેલી 10 મિનિટે 5 કિલોમીટર અંતર અથવા સ્થાનાંતર થયું, પછી બીજી 10 થી 20 મિનિટે 10 કિલોમીટર થયું, અને 20 થી 30 મિનિટે 15 કિલોમીટર. આમ એનો આલેખ જે છે આપણને આ રીતના સુરેખ મળશે. એટલે આ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ આવશે કે અચળ વેગથી ગતિ કરે છે. થેન્ક યુ.